જોઈશું સમાચાર વિસ્તારથી। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એ 2 દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની ચૂકી છે। આ સફળતામાં ગુજરાતના પાયારૂપ ઉદ્યોગોનો વિશેષ ફાળો રહ્યો છે। સુરતનો હીરા ઉદ્યોગ આવો જ એક ઉદ્યોગ છે જેને રોજગાર સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે। ચાલો રૂબરૂ થઈએ ગુજરાતના આ ઝળહળતા ઉદ્યોગના ઉજ્જવલ પાસાઓથી। ગુજરાતનો હીરા ઉદ્યોગ ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે। ગુજરાતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં ઝળહળી રહ્યો છે। તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં 10માંથી 8 હીરા એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે। હવે સતત વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બ્રુઝની સ્થાપના કરી છે। 6.6 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું આ હીરાનું વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બ્રુઝના લોકાર્પણ અવસરે તેની પ્રશંસા પણ કરી હતી। सूरत की डायमंड इंडस्ट्री पहले से ही 8 लाख से अधिक लोगों को रोजगार दे रही है। अब सूरत डायमंड बुर्ज से भी 1.5 लाख साथियों को रोजगार मिलने वाला है। नए मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा जिन्होंने इस इंडस्ट्री को नई ऊंचाई देने के लिए दिन रात एक किया। હીરા બ્રુઝના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુરતના હીરા ઉદ્યોગને કંઈક આ રીતે વર્ણવ્યો। સુરત કાપડ ઉદ્યોગની સાથે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે। હીરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સિટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મૂકવાનું સ્વપ્ન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેવ્યું હતું। આ પ્રસંગે કિરણ ડાયમંડ્સના મેનેજર રાજુભાઈ પટેલ સમજાવે છે કે કેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાતે આ ક્ષેત્રના વિકાસને વેગ આપ્યો। 40 से 42 देश में जाता है माल और उसके हिसाब से अपना गुजरात का भी ग्रोथ बढ़ा। उसमें वाइब्रेंट गुजरात बनाने में साहब ने जितनी डायमंड वाले को भी साथ में रख के काम किया है इसके लिए इतना ग्रोथ बढ़ा। સુરતમાં હીરા કટિંગ અને પોલિશિંગના કામ કરતા લાખો રત્ન કલાકારમાંથી એક એવા હીરા નિર્માણ કેન્દ્રમાં કામ કરતા કર્મચારી સૌરભ ગોસ્વામીએ કર્મચારીઓને આપવામાં આવતા પગાર વધારા પર ખુશી વ્યક્ત કરી છે। वाइब्रेंट गुजरात जब से शुरू हुआ हीरा उद्योग में भी बढ़ोतरी हुई है और अच्छे पगार भी हमारे बढ़े हैं इसके कारण और कमा भी अच्छे लेते हैं। તમામ ક્ષેત્રની જેમ નિષ્ણાંતોના મતે હીરા ઉદ્યોગની જેમ જ ગુજરાતનો જેમ્સ એન્ડ જ્વેલરી પણ વિસ્તારની વ્યાપક સંભાવનાઓ ધરાવે છે। ત્યારે આવનાર સમયમાં સુરત સહિત ગુજરાતમાં વિકસિત હીરા અને જ્વેલરી ઉદ્યોગ વૈશ્વિક ફલક પર પોતાની ચમક વધુ ચમકાવી શકશે। સુરત શહેરમાં શનિવાર રાતથી રવિવાર સુધીમાં જ 5 લોકોના આકસ્મિક મોત નિપજ્યા હતા। હાલ આ તમામ મૃત્યુ પામનાર લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે તેવી આશંકાઓ સેરવાઈ રહી છે। વધી રહેલા આકસ્મિક મોતથી આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે। સુરતમાં 24 કલાકમાં 5 જેટલા લોકોના આકસ્મિક રીતે અચાનક મોત થતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે। આ 5 લોકોના મોત સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં બન્યા હતા। આ તમામ બાબતો વચ્ચે જ્યારે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શંકા જઈ રહી છે કે આ કિસ્સાઓમાં મુખ્ય કારણ હાર્ટ એટેક હોઈ શકે છે અને હાર્ટ એટેકથી બચવા માટે તાત્કાલિક ધોરણે જો CPR ટ્રેનિંગ કોઈએ લીધી હોય ને CPR ટ્રીટમેન્ટ આપવામાં આવે તો મોટા પ્રમાણમાં લોકોનો જીવ બચાવી શકાય છે। સુરત શહેરમાં ગત દિવસ પહેલા જો વાત કરવામાં આવે તો એક જ દિવસમાં 5 જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને તે તમામમાંથી મોટા ભાગના પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જે ગણેશ ગોવરકર સાહેબ છે આપણી સાથે જોડાયા છે। આપણે સૌપ્રથમ તો જે મૃત્યુનું કારણ છે તેમાં પ્રાઇમરી એવું જણાવવામાં આવે છે કે હાર્ટ એટેક છે। તો કેટલી હદે સાહેબ હાર્ટ એટેકનો કેસ હોઈ શકે અને હાર્ટ એટેકથી બચવા માટે જે અગાઉ સિમ્ટમ્સ હતા તેના માટે શું શું કાળજી રાખવી જોઈએ? નમસ્કાર। ગઈકાલે જે 5 જે અચાનક ડેથ થયા છે આમાંથી સિવિલ હોસ્પિટલમાં 3 આવેલા છે, એક સ્વિમરમાં ગયેલી। આ જે 3 ડેથ છે આ 20 થી 40 ના વચ્ચે છે।
કુછેક કેસમાં જે છે એ હાર્ટ અટેકના લીધે ડેથ થયેલું છે અને એ હાર્ટ અટેકથી બચવા માટે પોતે રેગ્યુલર એક્સરસાઇઝ કરે, ડાયટ ઉપર પોતે કંટ્રોલ રાખીએ, સારી ડાયટ લે, ફાઈબર ડાયટ વધારે રાખે અને કોઈ આવું જ અચાનક કોઈના છાતી પર આમાં પેન થાય તો અત્યારે અમે ઘણા બધાને CPR ટ્રેનિંગ આપેલી છે. જો આ CPR ઇમિડિયેટલી વિધિન 5 મિનિટ્સ કોઈને આપીએ જેને હાર્ટ અટેક થયું તો એનો જીવ બચી શકે છે અને ઇમિડિયેટલી એને હોસ્પિટલ ટ્રાન્સફર કરીને બાકીનો સારવાર ચાલુ કરી શકીએ. હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ શું હોઈ શકે સર? અત્યારના સમયમાં ઓછા ઉંમરના લોકોને અત્યારે વધારે પડતા હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. હાર્ટ એટેકમાં અત્યારે રિસેન્ટલી તો આમાં તો કહી શકાય નહીં. મેન કારણ શું છે? મેન તો આમાં ડાયટ અને લેક ઓફ એક્સરસાઇઝ જ છે અને આજની જે લાઈફસ્ટાઈલ છે એ ઘણી બધી એ સ્ટ્રેસફુલ છે, તો થોડુંક સ્ટ્રેસ પણ ઓછી રહે એ રીતે લાઈફ સેટ કરવી. જી બિલકુલ, આપણી સાથે ગણેશ ગોવરકરજી જોડાયા હતા. તેમણે તમામ મુદ્દાઓને લઈને વાતચીત કરી હતી ને કઈ રીતે હાર્ટ એટેકથી બચવા અને કઈ રીતે જો કોઈ પર હાર્ટ એટેકનો હુમલો થાય તો કઈ રીતે તેને બચાવી શકાય, CPR ટ્રેનિંગ છે, ઘણી બધી એવી વસ્તુ છે, તે બાબતે પણ તેમને ધ્યાન દોર્યું હતું. તો આવનારા સમયમાં જે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે તો CPR ટ્રેનિંગ જો અગાઉથી કોઈ લીધી હોય, લોકોને અવેરનેસ જાગે, તે તમામ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક જે આ 5 લોકોના જીવ ગયા છે તેમાં મોટા પ્રમાણમાં હાર્ટ એટેકનું કારણ સામે આવ્યું છે. કેમેરા પર્સન રવિ સાથે હું મિત્ર રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી ખાતે યોજાનારી મિસ્ટર એન્ડ મિસ એશિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે સુરતની બોડી બિલ્ડર દિશા પાટીલની પસંદગી થતા પરિવાર અને તેમના કોચ સહિતના સભ્યોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગત રવિવારે વડોદરા ખાતે નેશનલ લેવલની મિસ્ટર એન્ડ મિસ ઇન્ડિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં મિસ ઇન્ડિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે ઓરિસ્સા, દિલ્હી, છત્તીસગઢ, યુપીની મહિલા બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો, જ્યારે ગુજરાત વતી સુરતની દિશા પાટીલે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાં દિશા પાટીલ મિસ ઇન્ડિયા બોડી બિલ્ડર તરીકે વિજેતા જાહેર થઈ હતી. તેમને રોકડા રૂપિયા 21,000નો પુરસ્કાર આપવા સાથે ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ પણ અપાયા હતા. આ અંગે દિશા પાટીલે જણાવ્યું હતું કે પોતે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના નવલનગરની વતની છે અને હાલ પરિવાર સાથે સુરતમાં રહે છે. તેમના પિતા વિજયભાઈ પાટીલ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે જોબ કરે છે. પોતે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ સુરતની કોલેજમાં કર્યો છે. આર્મીમાં રસ હોવાથી કોલેજ કાળ દરમિયાન NCC જોઈન કરી RDCનો મહત્વપૂર્ણ કેમ્પ કર્યો હતો. દિશા પાટીલે વધુમાં કહ્યું હતું કે વર્લ્ડ ફિટનેસ ફેડરેશન દ્વારા રવિવારે વડોદરામાં મિસ્ટર એન્ડ મિસ ઇન્ડિયા ચેમ્પિયનશિપ રાખવામાં આવી હતી, જેમાં મિસ ઇન્ડિયા તરીકે મને વિજેતા જાહેર કરાઈ હતી. દિશા પાટીલ હવે આવનારા વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં યોજાનારી મિસ્ટર એન્ડ મિસ એશિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી. આ સફળતા પાછળ દિશા પોતાના ગુરુ સમાન કોચ राकेश प्रसाद અને गौतम प्रसादની પણ खूब मेहनत होवानु माने छे. मैं अभी हाल ही में मतलब संडे के दिन 24 तारीख को नेशनल लेवल की चैंपियनशिप हुई थी बॉडी बिल्डिंग की इंडिया की, जो वडोदरा में हुई थी, जहाँ पे अलग अलग स्टेट्स के महिलाएं आई थी. जैसे मैं गुजरात की तरफ से गई थी, वैसे उड़ीसा से, चंडीगढ़ से, हिमाचल प्रदेश से और केरला से, ऐसे अलग अलग स्टेट से लड़की आई. हाँ, एक्चुअली मैं जिम ज्वाइन की थी सिर्फ और सिर्फ फिटनेस के लिए, हेल्थ के लिए मैंने ये जिम ज्वाइन की थी. बट यहाँ पे मेरे जो कोच है राकेश सर है, गौतम सर है, वो लोग भी बॉडी बिल्डिंग खेलते थे, तो मैं उनसे इंस्पायर हुई और मैंने सोचा कि मैं भी इसमें करियर बनाना चाहती हूँ. सो मैंने फिर सर से ट्रेनिंग लेके यहाँ तक पहुंचा. एक्चुअली इसमें महिलाओं को अभी तक भी इतना ज़्यादा प्रोत्साहन नहीं है जितना लड़कों को है. महिलाओं को उतना नहीं है, ताकि फैमिली हो, सोसाइटी हो, वो इतना सपोर्ट अभी इसमें नहीं करते. દિશા કહે છે કે પહેલા પરિવાર સપોર્ટ નહીં કરતા હતા, પરંતુ જીત મેળવ્યા બાદ પરિવાર પણ હવે સપોર્ટ કરે છે. તેના માટે તેમનો પણ આભાર તેણીએ વ્યક્ત કર્યો હતો અને હવે દિશાનો એક જ ગોલ છે અને તે છે ગોલ્ડ મેડલ જીતવાનો. IPL મેચથી સુરતની કપડા માર્કેટને 50 કરોડનો વેપાર મળ્યો છે. IPLના દર્શકો તેમજ અન્ય સ્પોર્ટ્સના પ્લેયર્સના કપડા માટે સુરતના ગાર્મેન્ટની ડિમાન્ડ વધી ગઈ છે. ક્રિકેટમાં વધતી ડિમાન્ડને જોતા નવી ઊંચાઈએ પહોંચશે સુરતનો ગાર્મેન્ટ્સ ઉદ્યોગ.
આઈપીએલ ભારતની સૌથી પ્રખ્યાત અને રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તાજેતરમાં અલગ અલગ ટીમો દ્વારા પ્લેયર્સની ખરીદી પણ કરવામાં આવી છે. આઈપીએલ ટુર્નામેન્ટને લઈ જેટલી ઉત્સુકતા ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળે છે, તેના કરતાં બમણા ઉત્સાહથી સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આઈપીએલ શરૂ થવાની રાહ જોતા હોય છે. કારણ કે આઈપીએલ નિહાળવા જતા દર્શકો દ્વારા પોતાની પસંદગીની ટીમના સિમ્બોલવાળી ટી શર્ટ અને ટ્રેક પેન્ટ ખરીદી કરવામાં આવે છે. દર્શકો માટેના ફેબ્રિક્સની ડિમાન્ડ પૂર્ણ કરવા સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 30% જેટલું ઉત્પાદન વધી જાય છે. આમ દર વર્ષે આઈપીએલના દર્શકો માટે કાપડ પૂરું પાડી સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને ₹50 કરોડ જેટલો વેપાર મળી રહે છે. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોના કહેવા મુજબ અગાઉ ત્રિપુર, લુધિયાણા અને દિલ્હીમાં ગાર્મેન્ટનું ઉત્પાદન થતું હતું, પરંતુ હવે સુરતમાં પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનો સારો એવો વિકાસ થઈ રહ્યો છે. ઓડિયન્સ માટેનું સર્ક્યુલર નીટેડ કાપડ 100% પોલિએસ્ટર હોય છે. ડિમાન્ડ મુજબ ટી શર્ટ અને ટ્રેક પેન્ટ બનાવવામાં આવે છે. आईपीएल इन गुजरात को इसी तरह से फायदा की बात है. गुजरात से जो सूरत मंडी है, इट इज ए पॉलिस्टर मंडी. अभी जो कपड़ा ये लोग पहनते हैं दैट इज अ ड्राई फिट कपड़ा पहनते हैं. स्पोर्ट्स में ऑलवेज स्पोर्ट्स कपड़ा, एथलाइजर कपड़ा बोलते हैं. एथलाइजर में जो कपड़े की जरूरत है उसका 100% मैन्युफैक्चरिंग सूरत में है. तो जितने भी कपड़ा आईपीएल में जाएगा, चाहे ऑडियंस के लिए हो चाहे प्लेयर के लिए हो, वो कपड़ा सूरत से ही जाएगा. तो सूरत के इस तरह से बेनिफिट बहुत लंबा हो जाएगा. फ्यूचर में 50 करोड़ का तो अभी एस्टिमेटेड है हमारे पास, कपड़े जाने के बाद, ऑडियंस के बाद. मैच यदि गुजरात में सूरत में होता तो और बढ़िया फर्क पड़ता है अपन को. अभी तक आप लोगों को वो मौका मिला नहीं है, मौका मिलेगा हम जानते हैं फ्यूचर में. तो हमारा बिजनेस इस 100 करोड़ से ऊपर क्रॉस कर सकता है, पर्टिकुलर आईपीएल में. अभी इंडिया का लेवल में भी जो मैच हुआ वर्ल्ड कप, उसमें भी बहुत बड़ा मार्केट सूरत को मिला है. ये सारा कपड़े का सप्लाई सूरत ने ही किया है. पॉलिस्टर कपड़े का सप्लाई सूरत ही करता था. एक जमाना था जब चाइना से आता था, अभी टोटल बंद होकर सूरत का कपड़ा जा रहा है. સુરતમાં બનતા ગાર્મેન્ટની ખાસ વિશેષતા એ હોય છે, જેમાં ગરમીની ઋતુમાં ઠંડીનો અહેસાસ થાય છે અને બોડીમાં થતો પરસેવો શોષી લે છે, અને હેલ્થને ધ્યાનમાં રાખી ગાર્મેન્ટને એન્ટીબેક્ટેરિયલ પ્રોસેસ કરાય છે. આ ગાર્મેન્ટ 90% જેટલું બેક્ટેરિયા સાથે લડવામાં મદદરૂપ થાય છે. સુરત પોલિએસ્ટર હબ છે અને સુરતથી સસ્તું ગાર્મેન્ટ બીજું કોઈ રાજ્ય આપી શકતું નથી, એમ ગાર્મેન્ટ વેપારીઓનું કહેવું છે. અને હવે નેશનલ હાઈવે નંબર 56 ને 4 લેન લાઇન કરવાની કામગીરી અંતર્ગત જાહેર થયેલા જાહેરનામા સામે અસરગ્રસ્ત ખેડૂતોએ જાહેરનામા સામે વાંધા અરજી જિલ્લા કલેક્ટરને રજૂ કરી સુરત, નવસારી સહિતના જિલ્લામાં જે વળતર ચૂકવણી કરેલી છે તે મુજબનું વળતર જમીનના અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 56ના વિસ્તૃતીકરણમાં જમીન સંપાદનથી અસરગ્રસ્ત થનાર સ્થાનિક આદિવાસી ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા જાહેર કરેલા જાહેરનામા સામે વાંધા અરજી આપી જાહેરનામાનો વિરોધ કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને વાંધા અરજી આપી માંગ કરી હતી કે સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં તંત્ર દ્વારા જમીન સંપાદન થયેલ અસરગ્રસ્તોને જે યોગ્ય વળતરની ચૂકવણી કરી છે તે મુજબનું વળતર તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી હતી અને હાલ મુજબના જંત્રીના ભાવનો વિરોધ કર્યો હતો. જો અન્ય જિલ્લામાં આપેલા જમીન સંપાદનમાં આપેલા વળતર મુજબનું વળતર ના મળે તો આવનાર દિવસોમાં વિરોધ નોંધાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. અમારી જમીન નેશનલ હાઈવે 56માં સંપાદિત જે જમીન અમારી નાના ખેડૂતો છે અમે, અને તેમાં જેવી રીતે સુરત અને નવસારીમાં વળતર મળ્યું છે તે રીતે તાપીમાં પણ વળતર મળવું જોઈએ, અને જે વળતર ના મળશે તો અમે જમીન સંપાદન થવા નહીં દઈશું. એ માંગને લઈને અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે. અત્યારે જમીન સંપાદન માટે 3D નોટિસ જ્યારે ઇસ્યુ કરવામાં આવી છે ત્યારે તે સંજોગોમાં દરેક ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. આજે કલેક્ટરશ્રી અને જમીન સંપાદન અધિકારી શ્રી, પ્રાંત અધિકારીશ્રીને પણ અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમને આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જમીન સંપાદનનો કાયદો 2013 મુજબ અમને વધારેમાં વધારે માર્કેટ વેલ્યુ મુજબ વળતર ચૂકવવામાં આવે અને તે મુજબ વળતર મળશે તો જ અમે સંમતિ આપીશું. અન્યથા જમીન સંપાદન જો જંત્રી પ્રમાણે કરવામાં આવશે અને તે પ્રમાણે વળતર ચૂકવવાની વાતો હશે અમે ક્યારેય પણ કોઈ પણ ખેડૂતો તૈયાર નથી. એ વળતરથી ક્યાંય કોઈ માર્કેટમાં બીજી જમીન મળવાની નથી. કિંમતી મૂલ્યવાન હાઈવે નજીકની જગ્યા અને ઉપજાઉ જગ્યા, ફળદ્રુપ જગ્યા અમે આપવા માટે કોઈ પણ સંજોગોમાં તૈયાર નથી. દરેક ખેડૂતોનો એક વિશ્વાસ અને એના બધી અમે રજૂઆત કરવા માટે અહીં આવ્યા હતા. અહીં દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છીએ. દરેક ભાઈઓ બહેનોનો એક જ અવાજ છે, જો મળશે તો જ
જે જમીન ઉજળિયાતોને મળવામાં આવે તે જ આદિવાસી ભાઈઓને બહેનોને પણ જમીનના ભાવ મળવા જોઈએ તેવી અમારી માંગણી છે. સર અમે કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબને અમે આવેદનપત્રો આપ્યો છે નેશનલ હાઈવે 56 માટે. એ સાહેબને શ્રી વાત કરી છે તો સાહેબ એવું કહે કે જંત્રી પ્રમાણે નથી લેવો. અમને સુરત, નવસારી, વલસાડમાં જે પૈસા ચૂકવ્યા છે તે રીતે અમને પણ અહીંયા ગાડી આપો. બુલેટ ટ્રેનમાં જે ચૂકવ્યા છે તે અમને અહીંયા ગાડી આપો. એ અમે આ ગાડી સંપાદન કરવા દેશું નહીં તો અમને એટલા ચૂકવે નહીં તો અમે બંધ કરી દઈશું. અમે માપણી એ કરવા દેશું નહીં, જમીન સંપાદન કરવા દેશું નહીં. અમારું વળતર છે, બસ સારું વળતર આપો એ જ અમારી માંગ છે, બીજી કોઈ નથી માંગ. વિકાસ કરો, વિકાસ થવો જોઈએ અમે માનીએ છીએ. 2013 જે કાયદો છે તે લાગુ કરો તાપી જિલ્લામાં. નેશનલ હાઈવે નંબર 56 દાહોદ, બોડેલી, નેત્રંગ, વાંસદા, વાપી સુધીના રોડને 4 માર્ગીય કરવાના કામે તાપી જિલ્લામાંથી પસાર થતા રોડમાં 3D જાહેરનામા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા અને આ જાહેરનામા સામે વાંધા અરજી રજૂ કરી તાપી જિલ્લા કલેક્ટરને ખેડૂત ખાતેદારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઓલપાડ તાલુકામાં અનેરો અવસરના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નગોઈ ગામે સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન તેમજ ઇકો વિલેજ જેમાં તળાવનું બ્યુટિફિકેશન, અલગ અલગ કામનું ભૂમિપૂજન અને સરકાર તરફથી સરકારી જમીન નિયમ કરીને 250 જેટલા પરિવારને પ્લોટની સનદ આપી છે. તેમજ 2 મેડિકલ વાનને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાત કરીએ ઓલપાડ તાલુકાના નગોઈ ગામની કે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું ગામ છે, ત્યારે ગ્રામજનો માટે ખુશીના અવસર છે, કેમ કે રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના નગોઈ ગામને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે, જેમાં તળાવનું બ્યુટિફિકેશન અને પ્રકૃતિ પાર્ક, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અદ્યતન સુવિધા સાથેનું રમતગમતનું સંકુલ સાથે ઓલપાડ તાલુકા પંચાયત દ્વારા જમીન વિહોણા ખેત મજૂરોને મફત પ્લોટ સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, 84 ધારાસભ્ય સંદીપ દેસાઈએ સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડ તાલુકાના નગોઈ ગામે અટલ બિહારી વાજપેયીજીનો આજે સુશાસન દિવસની ઉજવણી થઈ. સાથે સાથે સુરત જિલ્લાની અંદર ઓલપાડ તાલુકાની અંદર એક સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આજે ગૃહમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હસ્તે આનું ભૂમિપૂજન થયું છે. સાથે સાથે નગોઈ ગામ ઇકો વિલેજ જેની તળાવનું બ્યુટિફિકેશન, અલગ અલગ પ્રકારના કામોનું પણ આજે ભૂમિપૂજન થયું છે. સાથે સાથે વર્ષોથી એક જ પરિવારના ગરીબ પરિવારો એક જ ઘરમાં 4 વ્યક્તિ 5 વ્યક્તિ વર્ષોથી રહેતા હતા, એના માટે સરકાર તરફથી સરકારી જમીન નિયમ કરીને આજે 250 જેટલા પરિવારને પ્લોટની સનદ પણ આપી છે. દેશભરમાં સુશાસન દિવસ તરીકે દેશના સૌ નાગરિકો આ દિવસોને ઉજવે છે. આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નગોઈ ગામમાં એક ઐતિહાસિક ઘટના બની છે. એક નાનકડા ગામમાં 250થી વધારે ઘર વિહોણા લોકોને મોદી સરકાર દ્વારા સૌ નાગરિકોને પોતાના સપનાનું ઘર બનાવી શકે તે માટે સરકારી જમીન ફાળવેલ છે. એક ગામમાં એક સાથે 250થી વધારે પરિવારજનોને આ સુશાસન દિવસ નિમિત્તે સૌથી ઉત્તમ કાર્ય હું માની રહ્યો છું. ઓલપાડ તાલુકાના નગોઈ ગામને મળેલી આ અનોખી ભેટને કારણે અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે મોડેલ વિલેજ યોજના હેઠળ તળાવનું બ્યુટિફિકેશન થશે. સાથે 2 મેડિકલ વાનનું પણ લોકાર્પણ મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનને 3 અજાણી મહિલાઓએ નિશાન બનાવી હતી. ખરીદી કરવા માટે આવેલી 3 અજાણી મહિલાઓએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી 60,000ની કિંમતના ચાંદીના પાયલની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. અડાજણ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય અશ્વિનભાઈ શાહ રાંદેર મોરા ભાગળ 4 રસ્તા પાસે નવકાર જ્વેલર્સ નામની સોના ચાંદીની દાગીનાની દુકાન ધરાવે છે. ગત તારીખ 12/12/2023ના રોજ સવારના અરસામાં 3 અજાણી મહિલાઓ તેમની દુકાને આવી હતી
આ ત્રણેય અજાણી મહિલાઓએ વેપારીને વાતોમાં ભોળવી ચાંદીના પાયલ લેવાની વાત કરી હતી. આ દરમિયાન ત્રણેય મહિલાઓએ એકબીજાની સાથે વાતોમાં રહીને યશભાઈની નજર ચૂકવી રૂપિયા 60,000ના કિંમતની ચાંદીની પાયલની ચોરી કરી 3 મહિલાઓ બહાર નીકળી ગઈ હતી. જોકે બાદમાં યશને આ મામલે શંકા જતા તેઓએ તપાસ કરતા દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી, જેથી તેઓએ રાંદેર પોલીસ મથકમાં બનાવ અંગેની જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસ કરીને શોભા ગુલાબ ગોપીનાથ જાદવ તથા શશિકલા ભગવાન શંકર જાદવની અટકાયત કરી છે. હાલ પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે. ચોરીની આ ઘટનામાં ત્રણેય મહિલા ચોરના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં મહિલાઓ ચોરી કરતા સ્પષ્ટ પણ દેખાઈ રહી છે, જેમાં ચાલાકીપૂર્વક વેપારીની નજર ચૂકવી ને ચાંદીની પાયલો ચોરી કરીને ફરાર થયેલી આ મહિલાઓને ઝડપી પાડવામાં આવેલી મહિલાઓ અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ એની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઓટો સેલ્સ એન્ડ સર્વિસના કેબિનમાં 3 જેટલા ઇસમો પ્રવેશ્યા હતા અને કેબિનમાં રહેલી રોકડની લૂંટ ચલાવી હતી. જોકે હાજર કર્મચારીએ પડકાર ફેંકતા તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી છતાં કર્મચારીએ હિંમત દાખવી 3 પૈકી એક ઇસમને ઝડપી લીધો હતો અને દોરડાથી બાંધી દીધો હતો. સુરત જિલ્લામાં લૂંટ, સ્નેચિંગ, ચોરી જેવી અનેક ઘટનાઓ હવે સામાન્ય બની છે. છાસવારે આ પ્રકારના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. બેખોફ બની ગયેલા રીઢા ગુનેગારો એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિ કરી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા શ્રી અંબિકા ઓટો સેલ્સના કેબિનમાં બાઇક પર આવેલા 3 ઇસમો પૈકી 2 ઇસમો પ્રવેશ્યા હતા અને ટેબલના ખાનામાં રહેલા રોકડા ઉઠાવી રહ્યા હતા. તે દરમિયાન હાજર કર્મચારી રાજુ ત્રિપાઠીએ તેઓના પડકાર ફેંકતા લૂંટારુઓએ તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને ટેબલના ખાનામાં રહેલા 1,70,000 અને કર્મચારીના ખિસ્સામાં રહેલા 3,000 રોકડ અને મોબાઈલ લઈને ભાગી રહ્યા હતા. તે દરમિયાન ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છતાં કર્મચારી રાજુ ત્રિપાઠીએ હિંમત દાખવી 3 પૈકી એક ઇસમ સાથે બાથ ભીડી ઝડપી લીધો હતો અને બૂમાબૂમ કરતા અન્ય કર્મચારીઓ આવી જતા અન્ય 2 ઇસમો બાઇક પર ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા ઇસમ ભાગી ન જાય તે માટે કર્મચારીઓએ દોરડાથી બાંધી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. કામરેજ તાલુકાના આંબોલી ગામ ખાતે ટોલનાકા પાસે એક લૂંટનો બનાવ બનેલ છે, જેની સમગ્ર હકીકત એવી છે. ટોલનાકા પાસે આવેલ અંબિકા સેલ્સ એન્ડ એજન્સી ટાટા સર્વિસના બહારના ભાગે આવેલ કેબિનમાં એક કર્મચારી રાત્રિ દરમિયાન સૂતો હોય છે, જે કેબિનના પાછળના બારીના ભાગેથી 2 અજાણ્યા ઈસમો કેબિનમાં ઘૂસે છે. સૂતા જે ત્યાં હાજર કર્મચારી છે તેના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી લૂંટ કરવા પ્રયાસ કરે છે અને ત્યાં રહેલ ટેબલના ખાનામાંથી 1,70,000 રૂપિયા રોકડા તેમજ કર્મચારીના ખીચામાંથી 3,000 અને 5,000 રૂપિયાનો કર્મચારીનો મોબાઈલ એમ કુલ 1,25,000 રૂપિયાની લૂંટ કરી નાસી છૂટે છે. તે દરમિયાન હાજર કર્મચારી તેમનો પીછો કરી કુલ 3 આરોપીમાંથી એક આરોપીને પકડી કોલરથી પકડી નીચે પાડી દે છે અને તેને પકડી લે છે. કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઝડપાયેલા ઇસમનો કબજો લીધો હતો અને નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી અન્ય ઇસમોની પણ ઓળખ કરી ગણતરીની કલાકોમાં જ ફરાર 2 પૈકી એક લૂંટારૂને દબોચી લીધો હતો. હાલ પોલીસે આ ગુનામાં 35,000ની રોકડ રિકવર કરી વોન્ટેડ એક ઇસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.